नमस्कार मित्रों, हूँ अनन्या सोनवने आपकी आवाज़ न्यूज़ 24 में आपનું हार्दिक स्वागत करूँ છું। આજના મુખ્ય સમાચાર પર એક નજર। વડોદરા શહેરમાં સ્થિત પાણીગેટ પાસે 9 જુલાઈ 2026 રાત્રે એક ગરીબ દંપતી શાકભાજી લેવા નીકળ્યું હતું, પણ તેમને શું ખબર કે તેમની જાનનો કોન્ટ્રાક્ટ યમરાજે મોટી મોટી ગાડીઓને આપી મૂક્યો છે। એક ગાડી આવી અને તેમને ટક્કર મારી નીકળી ગઈ। એક લોક થયે ટોળાએ 108 ને ફોન કર્યો અને તેમને એસએસસી હોસ્પિટલમાં દાખલ કર્યા। नमस्कार मित्रों, आपकी आवाज़ न्यूज़ 24 में आपનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર પર એક નજર। અત્યારે આપણે એસએસસી હોસ્પિટલ આવ્યા છે। આપણે બેનને પૂછીએ કે શું થયું। એ કાલે મારા મમ્મી પપ્પા ત્યાં આગળ શાકભાજીઓ અનાજ એવું લઈને જતા રહ્યા ઘરે, એ પાછળથી ગાડીએ ટક્કર મારી છે। તે બંને જણ ગાડીએ ટક્કર મારી છે તે કંઈ આગળ જઈને પડી ગયેલા અને આગળથી પણ છગરો પણ આવી ગયેલો, ગાડીએ પણ ટક્કર મારી હતી ને ખાસો એને ફેંકી દીધેલા ટક્કર મારીને। પછી બધી પબ્લિક પબ્લિકે ભેગી થઈને પછી એમને છે 108ને બોલાવીને પછી આગળ એડમિટ કર્યા। પછી અમને ફોન કર્યો, પછી અમે એમની બેબી અમે લોકો કાલે સાંજે તજગાલી આવી ગયા। પછી બેબી અમે લોકો દેખ્યું ને તો મમ્મી પપ્પાને ત્યાં આગળ એડમિટ કર્યા ને મમ્મીને આઈસો મૂક્યા। મમ્મીને થોડુંક અંદર કિડનીમાં વાગી ગયેલું છે ને કિડની ફાટી જ ગઈ છે મમ્મીને ને ડૉક્ટર એવું કહે છે કે કાર્યવાહી ચાલુ છે કે આગળ કશું તો કહી શકતા નહીં। એમને મમ્મીને જેમ બ્લડ છરાવે એમ બ્લડ તો એડ કરે છે, અભી કશું કહી શકતા નહીં। પોલીસ સ્ટેશને ફરિયાદ પણ કરી છે, પોલીસ સ્ટેશન કશું કરતા પણ નહીં। સવારમાં ગયા, કાલ સાંજે ગયા, અત્યારે પણ ગયા, પણ કશું પોલીસ કંઈ આગળ કંઈ કાર્યવાહી કરતા નહીં। એ કયા વિસ્તારમાં ખબર, સાઈડમાં ચાલપા આપણે પાણીગેટ બાવચાવાળી શાક માર્કેટમાં। મારું નામ લતા, એમની મેં બેબી જ થઉં। અત્યારે હાલ એસએસસી હોસ્પિટલ જે ગઈકાલે રાત્રે ઘણી બધી કંઈક સાયકલ પર જતા હતા અને એક્સિડન્ટ થયું હતું અને ત્યાંથી એસએસસી દવાખાનામાં લઈને આવ્યા છે। એસએસસી દવાખાનામાં વ્યવસ્થિત કાર્યવાહી થતી નથી અને પોલીસ ચોકીમાં કોઈ પ્રકારની ફરિયાદ નોંધવામાં આવી નથી। તો આમનું કેવું છે કે આ અમારો ન્યાય મને મળવો જોઈએ। આપકી આવાઝ સોનવણે પરમેશ્વર।